અત્યારના જે સૌથી મોટા સમાચાર છે તે અમે આપને સ્ક્રીન પર બતાવી રહ્યા છીએ। આ પ્લેન દુર્ઘટનામાં બ્લેક બોક્સ મળી આવ્યું છે। 28 કલાક પછી બ્લેક બોક્સ મળી આવ્યું। નાગરિક ઉડ્ડયન પ્રધાને એક્સ પર આ જાણકારી આપી છે। તેમના દ્વારા આ ટ્વીટ કરવામાં આવ્યું છે અને આ જાણકારી આપવામાં આવી છે રામમોહન નાયડુ કે જેઓ કેન્દ્રીય મંત્રી છે રાજ્ય કક્ષાના અને તેમના દ્વારા નાગરિક ઉડ્ડયન મંત્રી છે। તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આ બ્લેક બોક્સ મળી આવ્યું છે અને હવે AAIB જે એવિએશન એરક્રાફ્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો છે તે હવે આ જાંચ કરશે, તપાસ કરશે અને શું અંતિમ એક ક્ષણ દરમિયાન એ વાતચીત હતી પાયલટની અને ATC ડિપાર્ટમેન્ટની વચ્ચે, તેમના રિસીવરની વચ્ચે, એ તમામ જે ઓડિયો કોલ છે કે છેલ્લી 5 મિનિટની વાતચીત છે તે પણ એમાં રેકોર્ડ થઈ હશે અને તે બધી જ બાબતો સામે આવશે। શું ખરેખર મેડ ડે જે કહેવામાં આવ્યું 3 વખત અને ત્યાર પછી પણ શું એમની પાસે સમય હતો ATC પાસે કે કંઈક થઈ શકતું હતું? શું કોઈ ક્ષતિ જે રહી હતી એ બધી જ બાબતો આ બ્લેક બોક્સમાં કેપ્ચર થઈ હોઈ શકે?